જય મારા મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે આવી ગયા છે કનૈયા દાબેલી સેન્ટરમાં। એ આવેલું છે આડીનાર ચોકડી, મહારાણા પ્રતાપ ચોકની બાજુમાં જ। તો બધી જ ડિટેલ તમને બતાડે, ભાવથી લઈને જે એમને કેટલા ટાઈમથી બનાવે છે એ બધું। તો ચાલો આપણે વાત કરીએ। જય મહારાજભાઈ। જય મહારાજ। શું નામ તમારું? નિલેશ। અચ્છા, તો તમે આ દાબેલી અહીંયા કેટલા ટાઈમથી બનાવો છો? આજથી લગભગ 3-4 વર્ષ થયા। અચ્છા, તો તમે જ્યારે શરૂઆત કરી આ લારીની ત્યારે શું ભાવ હતો? 20 રૂપિયાની 4 હતી। 20 રૂપિયાની 4? વાહ ભાઈ। અને અત્યારે? અત્યારે 20 વાળી ને 15 વાળી। 20 વાળી 15। અચ્છા, તો તમે દાબેલી એકલી જ બનાવો છો કે એના સિવાય બીજું કંઈ બનાવો? દાબેલી એકલી જ બનાવીએ આપણે। અચ્છા, અને તમે આ જે જગ્યા છે તમારી લારીની, એનું લોકેશન શું કહેવાય? એ મહારાણા પ્રતાપ કોમ્પ્લેક્સ અને સંજય સેલ। અચ્છા, અને આ ગામનું નામ? આડીનાર ચોકડી। આડીનાર ચોકડી। અચ્છા, તો નિલેશભાઈ તમે કીધું 15 વાળી અને 20 વાળી દાબેલી બનાવો છો, તો એમાં ફરક શું? 15 વાળી સેવો એકલી જ આવે અને 20 વાળી સિંગ અને સેવો ભરપૂર આવે અને ખાવાની મજા આવે। તો નિલેશભાઈ, અહીંયા તમારી લારીનો ટાઈમિંગ શું છે? 12 થી 7। અચ્છા, બપોરના 12 થી સાંજે 7 વાગ્યા સુધી। આભાર નિલેશભાઈ તમારો। તો હવે અમારા માટે 20 વાળી દાબેલી બનાવો। અને હા મિત્રો, તમે પણ જો અહીં આડીનાર ચોકડી આવતા હો તો કનૈયા દાબેલીમાં દાબેલી ખાવાનું ભૂલતા નહીં। જય મહારાજ। હા, તો દોસ્તો, આ છે ગળી ચટણી। તમારે ગળી ખાવી હોય તો ગળી દાબેલી બની આપશે, અને તીખી બનાવી હોય તો તીખી પણ બનાવી આપશે તમારા સ્વાદ પ્રમાણે। અને હા દોસ્તો, તમારી પણ આ જ રીતે ખાણીપીણીની લારી અથવા દુકાન હોય તો આજે જ આપેલા નંબર પર અમારો સંપર્ક કરો। ये शक्ति और दोस्तों આપણે આ દાબેલી આવી ગઈ છે। એ 15 વાળી અને 20 વાળી બે બનાવે છે। તો આપણે 20 વાળી દાબેલી મંગાવી દીધી છે। તો ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે। વાહ, જોરદાર। તો આપણે તીખું કરીએ છીએ તો ભાઈને કીધું તીખી બનાવો, તો મસ્ત ટેસ્ટી છે। તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે નડિયાદથી ડાકોર જતા હો તો આ જે મહારાણા પ્રતાપની જે મૂર્તિ જોઈ રહ્યા છો, બસ એની બાજુમાં જ મહારાણા પ્રતાપની ચોકની બાજુમાં જ, અને પાછળ જોઈ રહ્યા છો સંજયસિંહ મેળાની ઓફિસ છે એની બાજુમાં। તો એકવાર ટ્રાય જરૂરથી કરજો। મળ્યા મિત્રો નવા વિડીયો સાથે। તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ, જય મહારાજ। તો દોસ્તો, અમે તો કનૈયા દાબેલીમાં દાબેલી ખાધી, જોરદાર લાગી। તો તમારે પણ જો દાબેલી ખાવા આવવું હોય તો આડીનાર ચોકડી પાસે મહારાણા પ્રતાપ શોપિંગ છે, અને ત્યાં જ સંજયસિંહ મૈડા સાહેબનું કાર્યાલય છે। બસ એની બાજુમાં જ આપણા નિલેશભાઈ ઊભા રહે છે દાબેલી લઈને। તો તમે પહેલાં ખાધી હોય તો કમેન્ટ કરજો કેવો સ્વાદ છે, અને જો ના ખાધી હોય તો એકવાર જરૂરથી દાબેલી ખાવા જજો। તો મળે મિત્રો નવા વિડીયોમાં। જય મહારાજ, જય હિન્દ, ભારત માતા કી જય।